કેમ ભગવાનને અનુભવ હતો અર્જુનનો રથ હાંકવાનો. બુડાણો કહે છે કે ભગવાન આપ ગાડું. બુડાણા તને ખબર નથી, મેં અર્જુનની રાશ પકડી હતી. અર્જુનની રાશ, ફક્ત અર્જુનની રાશ નહીં, આ પૃથ્વી પર જેટલા જીવ છે એમની રાશ કોના હાથમાં છે? એમની રાશ જગન્નાથ રણછોડરાયના હાથમાં છે. તો જોજો હો, ખાસ શ્રવણ કરજો. આપણા જીવનની રાશ કોઈના હાથમાં આપતા બાલ ગોપાલ સિવાય, અંકિત ભાઈ, મારા ભાઈ મફતલાલ, બાલ ગોપાલ સિવાય જીવનની રાશ કોઈના હાથમાં આપતા નહીં. હવે ભગવાન યાદવોને લઈ વસુદેવ અને દેવકીને લઈ ભગવાન દ્વારિકા જાય છે. ક્યાં જાય છે? વચ્ચે પથમેડા ધામ આવે છે. ભગવાન 4 માસ સુધી ગૌ માતાને લઈ, હરેશભાઈ શાસ્ત્રીજી, ભગવાન 4 માસ સુધી પથમેડામાં ગૌ માતા સાથે, બોલો પથમેડા ધામ. એ તો કોઈ સંત આવે અને જગ્યાને ઉજાગર કરે. પથમેડાજી મહારાજ આવ્યા, પથમેડા મહારાજ કી, પથમેડા મહારાજજી આવ્યા અને જગ્યાને ઉજાગર કરી અને બ્રહ્મ સમાજ પર ખૂબ ઉપકાર કર્યો. હવે સૌ સમુદ્રમાં જાય છે. ચારે બાજુ સમુદ્ર છે, ચારે બાજુ પાણી, વચ્ચે બેટ છે. ચારે બાજુ પાણી છે. બળભદ્ર કહે છે, લાલા તું ક્યો લાયો? લાલા આનો દરવાજો કયો છે? લાલાનો દ્વાર કયો દ્વાર? લાલા ચારે બાજુ પાણી છે, આ બેટ છે, તો દ્વાર કયો છે? દ્વાર. લાલો કે છે, બળભદ્ર આ તો દ્વારિકા, આ તો જેનો દ્વાર નથી એ દ્વારિકા ધામ કી જય. ભગવાન દ્વારિકામાં આવ્યા છે, ભગવાન રાજા બન્યા છે, રણછોડ રાજા બન્યા છે. અને હવે ભગવાન યાદવો સાથે, અને એ સમયે રૂકમી દેશમાં શિશુપાલની સગાઈ રૂકમી દેશમાં રૂકમણી સાથે થઈ છે. અને રૂકમણી જાણે છે કે શિશુપાલ અધર્મી છે, અને એક બ્રાહ્મણ દ્વારિકાથી આવે છે અને રૂકમણી પાસે માં જગદંબા છે. રૂકમણી પાસે આવી અને કૃષ્ણના વખાણ કરે છે, કૃષ્ણનું ચિત્ર ઊભું કરે છે કે લાલાનું કેટલું સૌંદર્ય છે, લાલો અપ્રિતમ છે. અને રૂકમણી ગોઠ મારે છે, પરણું તો લાલાને પરણું, બીજા કોઈને પરણું નહીં. આ બાજુ શિશુપાલ જાન લઈને આવ્યો. જોવા જેવું છે, જે અધર્મી છે એની જાનમાં કોણ છે ખબર છે? જરાસંઘ ને દુર્યોધન ને કૌરવ ને શકુની ને કર્ણ. આવા તો જાનૈયા છે. કર્ણ, શકુની, દુર્યોધન, જરાસંઘ, આ બધા જાનૈયા બન્યા છે. જેનો જેવો સ્વભાવ હોય એવું મળે. પણ અહીં તો ધનાશ્રા મધ્ય તો ભાગવતીય સ્વભાવ છે. એટલે મારા લાલા સિવાય, મારા ગોપાલ સિવાય કઈ ન મળે મારા લાલા સિવાય. આ તો હાટડી, આ દુકાન રામ નામની દુકાન છે, કૃષ્ણ નામની દુકાન છે. લઈ લેજો, નામ લઈ લેજો. સુખદેવ મુનિ આપવા આવ્યા છે અને મારા લાલાને હૃદયમાં સ્થાન આપી દેજો. હવે શિશુપાલ જાન લઈને આવ્યો. રૂકમણી
એ બ્રાહ્મણ સાથે પત્ર મૂકે છે. આમ તો વર્ણન થાય પણ સમય ઓછો છે કે સમયની અનુકૂળતા જોઈએ. રૂકમણી પત્ર મૂકે છે ને ભગવાનને સોગંદ આપે છે, જો આપ મને હરવા ના આવ્યા, હરણ કરવા ના આવ્યા તો આપને સોગંદ છે. હવે ભગવાન રથ તૈયાર કરે છે ને બળભદ્ર પૂછે છે કે લાલા, મને પૂછ્યા વગર ડગલું ભરતો નથી અને આજ રથ પર કેમ બેઠો છે? કે ભગવાનને ખબર કે બળભદ્રને સાથે લેવાય. બળભદ્ર કે લાલા, આ રથની રાસ પકડી ક્યો ચાલ્યા? એટલે લાલો પત્ર બતાવે છે કે જુઓ ભાઈ, રૂકમી દેશમાંથી રૂકમણીનો પત્ર છે અને શિશુપાલ અધર્મી છે, મારી સાથે પરણવું છે. પણ દુર્યોધન કે લાલા, કોઈની જાન આવી હોય, ઓગણે જાન હોય અને આપણે અપહરણ ન કરાય લાલા. આ આપણા સંસ્કાર નથી લાલા, આપણા સંસ્કાર નથી. લાલો કહે છે કે ભાઈ, ભલે આપણા સંસ્કાર નથી પણ એ રાજકુમારીનું હૃદય, એનું હૃદય મારામાં છે, એનું અંતર મને લાગ્યું છે. શિશુપાલ અધર્મી છે, એની ઈચ્છા નથી ને લગ્ન થાય છે, એની ઈચ્છા વગર લગ્ન થાય છે ભાઈ. અને પત્ર લઈ અને એ વખતે બળભદ્ર કે લાલા તું ચિંતા ના કર, હું જાઉં છું અને રાજાને કહી રૂકમણીને લઈ અને આપણે જાન જોડીને જઈએ, જાન જોડીને એમને અપહરણ કરવું. પણ એ વખતે લાલો કહે છે કે ભાઈ, માં જશોદાની વાત યાદ કરી, જ્યારે હું નાનો હતો અને જ્યારે ગોર બાપા આવે, માં મારો હાથ બતાવે, મારા લાલાને કેવી પત્ની મળશે ને ગોર બાપા કહેતા, અને મારા લાલાનું લગ્ન ક્યારે થશે, કેટલી વર્ષે મારા લાલાનું લગ્ન થશે? તો ગોર બાપાએ કીધું માથું હલાવી કે જશોદા, આ તારા લાલાને પત્ની તો ઘણી છે પણ લગ્નનો યોગ નથી. અપહરણ અને સીધી સામેથી આવશે એના લગ્નનો યોગ. તો આ માનું વચન છે ગોર બાપાનું, મારી રેખામાં એ લગ્નના ફેરા નથી, મારે આ રીતે જ બધું કરવું પડશે. એ વખતે બળભદ્ર કહે છે લાલા, હું આવું છું સાથે, કેમ કે શિશુપાલની સાથે કર્ણ અને કૌરવો છે. એ વખતે ભગવાન ગોદરે આવી અને રૂકમણીને સંદેશ મૂકે છે. રૂકમણી કુળદેવીની પૂજા, જો કોઈ પણ સદકાર્ય કરો, માં સીતા જ્યારે ભગવાન રામને મળ્યા, પ્રથમ વખત મળ્યા, એ વખતે માં ભગવતીની પૂજા કરવા આવ્યા હતા. અને ભગવાન રામ અને લક્ષ્મણ એ વાટિકામાં, એ ઉદ્યાનમાં પુષ્પ વીણતા હતા ગુરુ માટે. જો રામનો કેટલો વિવેક! ભગવાન રામ લક્ષ્મણને કહે છે માળીને પૂછી લે, માળી હા પાડે તો જ ફૂલ વીણીશું. જુઓ, હક વગરનું લેવાય નહીં, જો હક વગરનું આવી જાય, ઘણો બધો અધર્મ કરાવે, તો માં જાનકી પૂજા કરીને આવે છે અને ભગવાન પુષ્પ તોડી રહ્યા છે અને ભગવાનને પરસેવો વળ્યો. એટલે માં જાનકી સખીને કહે છે કે અયોધ્યાના કુમાર છે અને મારું મન એમાં લાગી ગયું છે, પણ આ રાજકુમાર તો ફૂલ તોડતા જો પરસેવો વળે તો ધનુષ તો કઈ રીતે ઉપાડશે? આ રાજકુમાર ધનુષ ઉપાડી શકશે? જેને ફૂલ તોડતા પણ પરસેવો વળે એ ધનુષ કઈ રીતે ઉપાડે? ધનુષ પણ આ તો જગતનો નાથ હતો. હવે રૂકમણીને સંદેશ મૂકે છે કે હું ગામની ભાગોળે કુળદેવીના મંદિરે રથ લઈને ઊભો છું અને શંખનાદ કરીશ. એ વખતે રૂકમણી આવે છે, ભગવાન હાથ પકડી રૂકમણીને રથ પર આરોહણ કરાવે છે. એ વખતે બળભદ્ર કહે છે કે લાલા, છાનું માનું જવું નથી,
શિશુપાલ જાન લઈને આવ્યો છે. તું શંખ વગાડ લાલા, છાનું માનું જવું અને ભગવાન પંચજન્ય જે કુરુક્ષેત્રમાં વગાડે છે એ પંચજન્ય શંખ ભગવાન ફૂંકે છે અને કૌરવો અને શિશુપાલના હૃદયમાં ખાણ પડે છે. શંખ કેમ વાગ્યો? આ શંખ એ તો દ્વારિકાધીશનો શંખનો અવાજ છે અને હથિયારો લઈ કે શિશુપાલને વેમ હતી કે દ્વારકાધીશ આવશે અને આવશે. સૌ હથિયારો લઈને આવે છે અને કૌરવો શકુન અને કર્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા એ સમયે બળભદ્ર લાલાને કહે છે કે લાલા, તમે રૂકમણીને લઈને દ્વારિકા જાઓ. મારી પાસે હળ એ ખેડૂતનું હથિયાર છે. હું મુશળ લઈને ઊભો છું. કોઈ દ્વારિકા તરફ આવી શકશે? એ વખતે શિશુપાલ યુદ્ધ કરવા લાગે છે અને જરાસંઘ યુદ્ધ કરવા, પણ જ્યારે દુર્યોધન વચ્ચે પડે છે યુદ્ધ કરવા અને કર્ણને કહે છે કર્ણ બાણ માર. એ વખતે શકુની કહે છે કે ભાણા શું ઊંધું કરે છે? કેમ? શિશુપાલ મારો મિત્ર છે. અરે ગાંડા ભાણા, સામે બળભદ્ર છે, કૃષ્ણનો ભાઈ છે, અને જો આજે આપણે યુદ્ધ કરીશું, બળભદ્ર સામે યુદ્ધ કરીશું, આવતીકાલે બળભદ્રને આપણા પક્ષમાં લેવાના છે. બળભદ્ર સામે યુદ્ધ કરવું આ શકુનીની બુદ્ધિ છે. શકુનીની બુદ્ધિ. બળભદ્ર સામે યુદ્ધ કરવું નથી. અને દુર્યોધન પાછો વળે છે અને ભગવાન રૂકમણીને લઈ અને ભગવાન દ્વારિકા આવે છે. ખૂબ વધામણા થાય છે, ખૂબ વધામણા, આનંદ ઉત્સવ. અને હવે દ્વારિકામાં ભગવાનનો લગ્ન ઉત્સવ થાય છે. મહારાજી તૈયારી કરો. સેવ કર દે, સેવ. દ્વારિકામાં બે ખુરશીઓ આગળ લાવી.